હલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? બરાબર? ચલો આજે તમને હું બતાવું છું મારા કાનાને સુવાની આજ તૈયારી છે એમની અત્યારે. તો આ એમનો કબાટ છે આખો બધો. નાના કાનાના અને મોટા કાનાના વસ્ત્રો એમાં છે, તમે જોઈ લો. 4 ખાના છે, ફૂલ પેક ઓફ ભરેલા છે. એમના વસ્ત્રો છે, ઘરેણાં છે, મુકુટ છે, બધું એમાં રાખેલું છે. તો ચાલો મિત્રો, હવે એમની સુવાની તૈયારી થઈ ગઈ છે. આ એમના મુકુટ છે મોટા કાનાના. મારે મસ્ત મસ્ત મુકુટ પણ છે એમના, બધા સરસ. હવે એમને સુવાની તૈયારી હું કરાવીશ. તો ચલો હવે એમના વસ્ત્રો જે પહેરેલા છે દિવસના, એ વસ્ત્રો બદલાવીએ. સરસ એકદમ મસ્ત ધીમેથી નાના બાળકને પંપાડીને જેમ તૈયાર કરીએ, એવી જ રીતે સુવડાવવા માટે પણ એમને ખૂબ જ પ્રેમથી લેવા પડે છે. એમને સુવાના જે રાત્રિના વસ્ત્રો છે એ પહેરાવવા પડે છે. તો ચાલો એમના વસ્ત્રો, ઘરેણાં બધું કાઢીએ અને એમને રાતનો નાઇટ ડ્રેસ પહેરાવી ને સુવડાવી દઈશું. નાના બાળકને જેમ વાલ કરીએ એમ જ એમને પણ વાલ કરવું પડે છે. ખૂબ જ પ્રેમથી પંપાડીને એમને સુવડાવવા પડે છે. એમને સવારે જગાડવા પડે છે. એમને ખોળામાં લઈને જેમ બાળકને કેમ સુવડાવીએ એમ થપથપાવીને સુવડાવવું પણ પડે છે. તો કાનાને બહુ ગમે છે આવું બધું કરીએ તો. એમને મજા આવે અને મને પણ એમ થાય છે કે હું જ જાણે કાનાની યશોદા મૈયા છું. એવી રીતે નાના જેમ બાળકના વસ્ત્રો બદલાવીએ, એવી જ રીતે એમને પણ ટી-શર્ટ છે, સરસ નાઇટ ડ્રેસ છે એમનો. આ મારા મોટા કાના છે, તો પહેલાં એમને હું તૈયાર કરું છું સુવા માટે. તો જોઈ શકો છો તમે. ક્યારેક તો બહુ તોફાન પણ કરે, જલ્દીથી વસ્ત્ર પણ ન પહેરે. એમને ગમતું હોય એવું જ વસ્ત્ર, જેમ નાનું છોકરું કેમ જીદ કરે કે ના નથી પહેરવું, પેલું પહેરવું છે, એવી જ રીતે કાનો પણ એવી રીતે કરે ક્યારેક ક્યારેક. 2-3 વખત બરાબર ન સેટિંગ થાય એટલે સમજી જવાનું કે હવે એમને આ વસ્ત્ર નથી ગમતું, એટલે ફરી પાછું એમને બીજું પહેરાવવું પડે. તો અમે રેડી થઈ ગયા છે. ચલો એમનો બેડ પણ રેડી છે. જય શ્રી કૃષ્ણ કાના, સૂઈ જાઓ જલ્દીથી. ચલો એમને સુવડાવી દઈએ અને ઓઢાડી દઈએ. હવે ઠંડીના વસ્ત્ર તો નથી પહેરાવતા, કેમ કે ઠંડી તો હવે સાવ ઓછી થઈ ગઈ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કાના. ગુડ નાઇટ કાના. ચલો મિત્રો, હવે નાના કાનાને સુવડાવવાની તૈયારી પણ કરીએ. એમનો પણ પલંગ તૈયાર કરીએ. મસ્ત મજાનો નાનું બેડ છે એમનો. સરસ મજાનો બેડ તૈયાર કરી નાખ્યો છે. હવે કાનાના વસ્ત્રો જે સવારના પહેરાવેલા છે એ વસ્ત્રો પણ હું બદલાવીશ. અને એમને પણ નાઇટ ડ્રેસ છે એમનો પણ. તો નાનો કાનો છે, નાજુક મસ્ત લાગે છે, સરસ. આંખો પણ એમની અણિયાળી છે, બહુ જ સરસ લાગે છે કાનાજી. સવારના વસ્ત્રો, ઘરેણાં બધું બદલાવી અને રાત્રે એકદમ શાંતિથી કાનો સૂઈ શકે એટલે ખાલી નાઇટ ડ્રેસ એમને પહેરાવી દઈશું. મુકુટ પણ રાત્રે નહીં પહેરાવીએ. ઘોડામાં લઈને એમને પણ સૂઈ જાય એમ કહેવું પડે છે. પણ એમ સૂવે કાનો, પહેલાં તો એમને તૈયાર કરવું પડે. મસ્ત મજાનું અત્તર લગાવવું પડે કે એમનું આસપાસનું વાતાવરણ પણ સુગંધિત રહે. તો હવે એમને નાઇટ ડ્રેસ પહેરાવી અને જલ્દીથી સુવડાવી દઈશું. તો મિત્રો, વિડીયો તમે જરૂરથી જોજો. એટલે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને. કાનો હવે સૂઈ જાય છે જલ્દી. સવારે જલ્દી ઉઠી જાજો કાના. જય શ્રી કૃષ્ણ. વિડીયોને જરૂરથી જોજો. જય માતાજી.